ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર સૌથી ખતરનાક વુડ ઉપર પીએચડી ચેલેન્જ એકદમ ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં આજ પછી જીવનભર ભૂલાશે નહીં. વુડના બધા જ ઉપયોગ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચેલેન્જ મજા આવે ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એ પહેલા તમારા સાથ સહકારથી આપણા ફેસબુક પેજ ઉપર 1 લાખ ફોલોવર્સ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ 1 લાખ ફોલોવર્સ પૂરા થઈ ગયા છે. બંને પેજના નામ છે નિરલ અઘારા. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. તમે જોવો તો ખરા, એકદમ બેઝિક જેને કહેવાય કે એકદમ ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં સૌથી ખતરનાક માથાનો દુખાવો એટલે વુડના બધા જ ઉપયોગ તમે જુઓ તો ખરા. આજ પછી આજીવન વુડ ભૂલાશે નહીં. વુડ પછી આવશે સુડ પછી આવશે કુડ, બધાય. પણ એ પેલા વુડ છે શું? વુડ છે ને વુડ એ એક પ્રકારનું મોડલ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદ છે. વ્હીલનું ભૂતકાળનું રૂપ છે. વુડના ઘણા બધા ઉપયોગ થાય છે. ચાલો આપણે શું જોવાનું છે? વુડ બી, વુડ હેવ, વુડ પ્લસ મૂળ ક્રિયાપદ, પછી કન્ડિશનલ સેન્ટેન્સીસ 1, કન્ડિશનલ સેન્ટેન્સીસ 2, વુડ હેવ પ્લસ V3, વુડ લાઇક ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, વુડ રાધર કરતા પ્લસ V2, વુડ બી પ્લસ ક્રિયાપદની ING, વુડ બી પ્લસ V3 પેસિવ વોઇસમાં, વુડ યુ માઇન્ડ પ્લસ V4. તમે જોવો તો ખરા, ખૂબ અગત્યનો વિડીયો છે હો તમારા માટે. તનતોડ મહેનત કરીને આ પહેલી વાર ઇતિહાસમાં યુટ્યુબમાં તમે ક્યાંય જોયું હશે નહીં. વુડ બી, વુડ હેવ દરેકના 5-5, 6-6 વાક્ય છે. આજ પછીથી ભૂલાશે નહીં. પણ નમ્ર વિનંતી છે, પ્લીઝ આ 20-25 મિનિટ તમે આપી દો. ચાલો, વુડ બી, આઈ વુડ બી ફ્રી. હું ફ્રી હોત, પણ ફ્રી નથી. કલ્પના, હું ફ્રી હોત, તમે અહીંયા હોત, હું ત્યાં હોત. વુડ હેવ, હેવ મીન્સ કે પાસે. મારી પાસે રૂપિયા હોત, પણ છે નહીં. કલ્પના. વુડ પ્લસ મૂળ ક્રિયાપદ, આઈ વુડ પ્લે, હું રમ્યાત પણ રમ્યો નહીં. ઈચ્છા, આમ થયું હોત. કન્ડિશનલ સેન્ટેન્સીસ 1, ઇફ આઈ હેડ ટાઈમ આઈ વુડ કમ. તમે જો તો ખરા, કન્ડિશનલ સેન્ટેન્સ કેટલું અઘરું છે, પણ એકદમ આજ પછી ભૂલાશે નહીં. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. જો મારી પાસે સમય હોત તો હું આવેત, પણ મારી પાસે સમય નહોતો ને હું ન આવ્યો. વુડ હેવ પ્લસ V3, આઈ વુડ હેવ મેટ યુ. હું તમને મળ્યો હોત. વુડ લાઇક ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, આઈ વુડ લાઇક ટુ ડ્રિંક કોફી. હું કોફી પીવાનું પસંદ કરીશ. આ માત્ર ટ્રેલર છે હો. બધા ઉપયોગ સેમ. આની જેમ શુડ, આની જેમ કુડ આવશે. વુડ પ્લસ મૂળ ક્રિયાપદ, એવરી સન્ડે આઈ વુડ પ્લે ક્રિકેટ. દર રવિવારે હું ક્રિકેટ રમતો ભૂતકાળમાં. વુડ રાધર કરતા પ્લસ V2, આઈ વુડ રાધર યુ કેમ વિથ મી. હું ઈચ્છું છું કે તમે મારી સાથે આવો. હું ઈચ્છું છું કે તમે અંગ્રેજી બોલો. આ પ્રકારના વાક્યમાં વુડ આવે. પણ દરેકમાં PhD કરવાનું છે હો. અને ચેલેન્જ આવું તમે ક્યાંય નહીં જોયું હોય. કન્ડિશનલ સેન્ટેન્સીસ 2, ઇફ યુ હેડ આસ્કડ મી આઈ વુડ હેવ હેલ્પડ યુ. જો તમે મને પૂછ્યું હોત ને તો મેં તમને મદદ કરી હોત. વુડ બી પ્લસ V4, અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ હોત. હી વુડ બી સ્લીપિંગ રાઇટ નાઉ. તે અત્યારે હાલમાં સૂઈ રહ્યો હોત. વુડ બી પ્લસ V3 પેસિવ વોઇસ, ધ મેસેજ વુડ બી સેન્ટ. મેસેજ મોકલ્યું હોત. વુડ યુ માઇન્ડ પ્લસ ક્રિયાપદને ING, વુડ યુ માઇન્ડ સ્ટેઇંગ વિથ મી. તમને મારી સાથે રોકવામાં શું વાંધો છે? થઈ જાવ તૈયાર. દરેક આપણે જોવાનું છે. ચાલો તમે જોવો તો ખરા ચેલેન્જ. આવું તમે ક્યાંય નહીં જુઓ મારા વાલા મિત્રો. વુડ બી, વુડ હેવ. ચાલો, વુડ બી અને વુડ હેવ એ ટુ બી અને ટુ હેવની જેમ જ છે. વુડ બી અને વુડ હેવમાં ક્યાંય મુખ્ય ક્રિયાપદ ન આવે, ક્રિયા થતી હોય નહીં. બી એટલે હોવ. એ પહેલા વુડ બી અને વુડ હેવ આવશે કલ્પના માટે. હકીકતમાં છે નહીં, માત્ર ને માત્ર ઇમેજિન, કલ્પના. આમ હોત તો કલ્પના માટે આવે છે. હોત એટલે ચાલો કલ્પના. અને આ કેના માટે આવે છે? સ્થાન વિશેષણ માટે આવે છે. મારો ભાઈ અહીંયા હોત પણ નથી. મારો ભાઈ આમ હોત પણ નથી. ને આ પાસે, કોઈ પાસે કંઈ હોત પણ નથી, માલિકી માટે આવે છે. ચાલો તમે જોવો તો ખરા, આવો શબ્દ આવતો હોય છે હોત.
આમાં શબ્દ શું આવે? પાસે. જો રહ્યું પાસે. પાસે હોત માલિકી માટે તો વુડ હેવ, વુડ બી. મુખ્ય ક્રિયાપદ આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઉઠવું લેવું લાવવું મૂકવું જીતું આવું ન આવે. હું ફ્રી હોત પણ હું ફ્રી નથી, માત્ર કલ્પના. હું ફ્રી હોત પણ નથી. હું ત્યાં હોત, તમે અહીં હોત, મારો ભાઈ બસ સ્ટેશને હોત, મારા પપ્પા ઓફિસે હોત, મારા મિત્રો સ્કૂલે હોત. હું ફ્રી હોત, આઈ વુડ બી ફ્રી. તમે અહીં હોત, તમે એટલે યુ, વુડ બી અહીં એટલે હિયર. સેમ એની જેમ હું ત્યાં હોત, આઈ વુડ બી ધેર. મારા પપ્પા ઓફિસે હોત, મારા પપ્પા માય ફાધર હોત. હોત એટલે વુડ બી, ઓફિસે એટલે એટ, ઓફિસ. ચેલેન્જો વુડના બધા જ ઉપયોગ આજ પછી જીવનભર ભૂલાશે નહીં. સૌથી વધારે માથાનો દુખાવો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, હું તમને વાક્ય આપીશ. તે ઘરે હોત પણ તે ઘરે નથી, કલ્પના. વુડના વાક્યનો મોટા ભાગનો ઉપયોગ કલ્પના માટે થાય. ઇમેજિન, કલ્પના. આમ હોત તો, આમ થાત તો, આમ કર્યું હોત તો, આમ કરે. છોકરા માટે હી હોત. હોત એટલે વુડ બી ઘરે, એટ હોમ. જો બધામાં પાછળ શું આવે છે? હોત. આમાં શું આવે? પાસે હોત. પાસે એટલે હેવ. હોત એટલે વુડ. તેઓ વ્યસ્ત હોત, ધે વુડ બી બિઝી. તે એકલી હોત, છોકરી માટે સી વુડ બી અલોન. તમે મોરબીમાં હોત, યુ વુડ બી ઇન મોરબી. આપણે બગીચામાં હોત, વી વુડ બી ઇન ધ ગાર્ડન. ચાલો, મારી પાસે ગાડી હોત પણ નથી, કલ્પના. આઈ પાસે હોત, વુડ હેવ ઓ કાર. તમારી પાસે સમય હોત, યુ વુડ હેવ ટાઈમ. તમારી પાસે રૂપિયા હોત પણ નથી, યુ વુડ હેવ મની. અને આની ફ્રી પીડીએફ ફાઇલ માટે 5 ગ્રુપમાં શેર કરી નાખજો. 5 સબસ્ક્રાઈબર કરાવજો. પીડીએફ ફાઇલ ફ્રી. અને 5 સપ્ટેમ્બર સુધીમાં 70K નો ટાર્ગેટ છે. ટાર્ગેટ પૂરો થઈ જશે એટલે જોરદારની પીડીએફ ફ્રી આવશે. તેની પાસે સમય હોત, છોકરા માટે હી વુડ હેવ ટાઈમ. જેઠાલાલ પાસે નાસ્તો હોત પણ નથી, માત્ર કલ્પના. જેઠાલાલ વુડ હેવ સ્નેક્સ. તમે જુઓ તો ખરા. આપણે વાત કરીને, અરે યાર મારી પાસે સમય હોત પણ નથી, આઈ વુડ હેવ ટાઈમ. ચાલો, વુડ બી વુડ હેવ નો ખેલ ખતમ. આમાં ખાલી હોત, આમાં પાસે હોત. મુખ્ય ક્રિયાપદ ક્યાંય ન આવે. હવે તમે જોઈ શકો છો વુડ પ્લસ મૂળ ક્રિયાપદ લખેલું છે ને. વુડ પ્લસ મૂળ ક્રિયાપદ એટલે કે V1 લખેલું છે, એટલે એનો મતલબ એમ કે એમાં ક્રિયા થાતી હશે. એમાં ક્રિયા થાતી હશે. V1 એટલે એ પેલા, V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંતનું રૂપ, V4 ING વાળું રૂપ, V5 S અથવા ES વાળું રૂપ. ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ. eat, ate, eaten, eating, eats. write, wrote, written, writing, writes. વુડ પ્લસ મૂળ ક્રિયાપદ. કલ્પના, કોઈ કામ થાત, કોઈ કામ કરે તો. જો હું તમને મળેત, પૂછેત, કરેત, કરાવેત, પીવેત, વિચારેત, કરેત. હું ત્યાં આવ્યત પણ ન આવ્યો, કલ્પના છે, આ ક્રિયા થાતી નથી. હું તમને મળેત, આઈ વુડ. મળવું એટલે મીટ યુ. હું તમને મળી શકું છું, આઈ કેન મીટ યુ. હું તમને મળી શક્યું, આઈ કુડ મીટ યુ. હું તમને મળીશ, આઈ વિલ મીટ યુ. મારે તમને મળવું જોઈએ, આઈ શુડ મીટ યુ. તે મને પૂછેત, છોકરા માટે હી વુડ. પૂછવું એટલે આસ્ક. મને એટલે તે મને પૂછેત પણ પૂછ્યું નહીં. આમ થાત, કલ્પના, કોઈ કામ થાત, કોઈ કામ કરેત. આપણે વાત કરેત, આપણે એટલે વી વુડ. વાત કરવી એટલે ટોક. વુડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ. હું તમને યાદ કરાવેત, આઈ વુડ. યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. તમને એટલે યુ. હું તમને મદદ કરેત, આઈ વુડ હેલ્પ યુ. આપણે ચા પીવેત, વી વુડ ડ્રિંક ટી. તે કંઈક વિચારેત, છોકરા માટે હી વુડ. વિચારવું એટલે થિંક. કંઈક એટલે સમથિંગ. હું તમને મદદ કરેત, આઈ વુડ હેલ્પ યુ. ચાલો,
હવે કન્ડિશનલ સેન્ટેન્સીસ પેલું જોઈએ. ઇફ નો શું અર્થ થાય? જો અને તો. પાસ્ટ ભૂતકાળ. ત્યારે બીજું વાક્ય વુડ પ્લસ મૂળ ક્રિયાપદ. જો આવું હોત ને તો આવું થાત. અત્યારે હાલમાં વર્તમાનમાં એવું વિચારે છે કે આવું હોત તો આવું થાત. જો મારી પાસે સમય હોત તો હું આવેત. જો હું ફ્રી હોત તો હું રોકાત. ચાલો, જો મારી પાસે સમય હોત, ઇફ પાસે ટુ હેવ ભૂતકાળ, ઇફ આઈ હેડ ટાઈમ. જો મારી પાસે સમય હોત તો હું આવેત. આઈ વુડ કમ. જો હું ફ્રી હોત. વાલા મિત્રો, અહીંયા યાદ રાખજો, ટુ બી ભૂતકાળમાં વોઝ વર આવે છે પણ કન્ડિશનલ સેન્ટેન્સમાં આઈ સાથે વર મૂકવામાં આવે છે. બધાયમાં વર, બધા જ કરતામાં વર. જો હું ફ્રી હોત, ઇફ આઈ, આવું થાય ને, ઇફ આઈ ટુ બી, જો હું ફ્રી હોત, બરોબર, આઈ વોઝ ફ્રી. પણ આમાં શું આવશે? આઈ વર. ઇફ આઈ વર ફ્રી, હું રોકાત. આઈ વુડ સ્ટે. આવું થાતું નથી, પણ જો આવું હોત તો આવું થાત. આ છે કન્ડિશનલ 1. હજી આવે છે કન્ડિશનલ 2. અહીંયા પૂર્ણ ભૂતકાળ, અહીંયા વુડ હેવ પ્લસ V3 આવશે, તમે જોજો. પરંતુ અત્યારે વર્તમાનમાં આની કલ્પના કરે, જો આવું હોત તો આવું થાત, પણ એવું થયું નથી. ને ભૂતકાળની કલ્પના હોય તો પૂર્ણ ભૂતકાળ અને વુડ હેવ પ્લસ V3 આવે છે. જો મને ખબર હોત તો હું તમને કહેત. ચાલો, આ હે ને, તમે નીચે કોમેન્ટ કરી નાખજો. જો મને ખબર હોત તો હું તમને કહેત. ખબર હોવું એટલે નો, એનું ભૂતકાળનું રૂપ ન્યુ. ઇફ આઈ ન્યુ, હું તમને કહેત. આઈ વુડ ટોલ્ડ યુ. તમે ચાલો, વુડ હેવ પ્લસ V3 કલ્પના છે. આ પણ કલ્પના છે. કોઈ ક્રિયા થઈ હોત પણ એ ક્રિયા થઈ નથી. કલ્પના છે. હું તમને મળ્યું હોત, કામ કર્યું હોત, મૂવી જોઈ હોત, ગાડી ખરીદી હોત, તમને ખીજાણા હોત, બોલાવ્યો હોત, થયા હોત, તમે અહીં આવ્યા હોત, હું ત્યાં આવ્યો હોત, આપણે વાત કરી હોત. વુડ હેવ પ્લસ V3. ચાલો, વુડ હેવ પ્લસ V3. હું તમને મળ્યો હોત, આઈ વુડ હેવ મેટ. V3 છે યુ. આપણે કામ કર્યું હોત, આપણે એટલે વી, પછી વુડ હેવ, કામ કરવું એટલે વર્કનું V3, વર્કડ. ચાલો, મેં નવી મૂવી જોઈ હોત, આઈ વુડ હેવ, જોવું એટલે વોચડ અ ન્યૂ મૂવી. તમે નવી ગાડી ખરીદી હોત, તમે એટલે યુ વુડ હેવ, ખરીદવું એટલે બાય, બોટ, નવી ગાડી, અ ન્યૂ કાર. કોઈ ક્રિયા થઈ હોત, આપણે ભેગા થયા હોત, તમે અહીં આવ્યા હોત, હું ત્યાં આવ્યો હોત, તમે ગાડી ચલાવી હોત, તમે ચા પીધી હોત, તમારા પપ્પા તમને ખીજાણા હોત, તમારા પપ્પા યોર ફાધર. પછી વુડ હેવ, ખીજાવું એટલે સ્કોલ્ડ, એનું V3, સ્કોલ્ડેડ, તમને એટલે યુ, તમે મને બોલાવ્યું હોત, તમે એટલે યુ, પછી વુડ હેવ, બોલાવવું એટલે કોલ્ડ અને કોલ્ડ, મને એટલે મી, કર્મ વિભક્તિ છે. આપણે ભેગા થયા હોત, આપણે એટલે વી, વુડ હેવ, ભેગા થવું એટલે ગેધર્ડ. વુડ હેવ પ્લસ V3. ચાલો, વુડ બી પ્લસ ક્રિયાપદને ing. તમે જો તો ખરા, આમાં કોઈ ક્રિયા થઈ હોત. આમાં કાલ્પનિક સ્થિતિ દર્શાવે છે. કોઈ ક્રિયા અત્યારે હાલમાં ચાલુ હોત પણ નથી. જસ્ટ એક્ઝામ્પલ, આપણે જો તેને કામ કર્યું હોત, તે કામ કરી રહ્યો હોત, તેને ચા બનાવી હોત, તે ચા બનાવી રહી હોત. તમે જો તો ખરા. જસ્ટ એક્ઝામ્પલ, છોકરા માટે, તેણે મૂવી જોઈ હોત, હી વુડ વોચડ અ મૂવી, તે મૂવી જોઈ રહ્યો હોત. અત્યારે હાલમાં ચાલુ કલ્પના હોય તો હી વુડ બી વોચિંગ અ મૂવી. ચલો, તે અત્યારે વાંચી રહ્યું હોત. આમાં વુડ હેવ પ્લસ V3, આમાં વુડ બી પ્લસ ક્રિયાપદને ing.
તે અત્યારે વાંચી રહ્યો હોત, વાત કરી રહ્યો હોત, જોઈ રહ્યો હોત, ગાડી ચલાવી રહ્યો હોત, રમી રહ્યા હોત, તમે જુઓ તો ખરા, તે અત્યારે વાંચી રહ્યો હોત, હી વુડ બી, વાંચવું એટલે રીડ ઉપરથી રીડિંગ આઈએનજી, જો વુડ બી પ્લસ આઈએનજી, આમાં વુડ હેવ પ્લસ V3, V4 એટલે આઈએનજી થાય, V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂત કૃદંત, V4 આઈએનજી વાળું રૂપ, V5 એસ અથવા એસ. અત્યારે હાલમાં રાઈટ નાઉ, તેઓ અત્યારે વાત કરી રહ્યા હોત, તેઓ એટલે ધે, વુડ બી વાત કરવી એટલે ટોક ઉપરથી ટોકિંગ, તેઓ વાત કરી રહ્યા હોત અત્યારે હાલમાં રાઈટ નાઉ અથવા ખાલી નાઉ. તે રાહ જોઈ રહ્યો હોત, હી વુડ બી, રાહ જોવી એટલે વેઇટ ઉપરથી વેઇટિંગ. મારા પપ્પા ગાડી ચલાવી રહ્યા હોત, મારા પપ્પા માય ફાધર ગાડી ચલાવી રહ્યા હોત, વુડ બી ડ્રાઇવિંગ, ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય અને આઈએનજી લાગે છે. માય ફાધર વુડ બી ડ્રાઇવિંગ અ કાર. ચાલો, આપણે રમી રહ્યા હોત, વી વુડ બી પ્લેઇંગ, તે કામ કરી રહ્યો હોત, હી વુડ બી વર્કિંગ. હવે તમે જો તો ખરા વહાલા મિત્રો, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે કોઈ વ્યક્તિએ ભૂતકાળમાં ભવિષ્યની વાત કરી હોય. જો હું અત્યારે બોલું ને કે તે અત્યારે હાલમાં બોલું વર્તમાન કાળમાં, તે આવતીકાલે આવશે અથવા તે આવશે, તે રમશે, તો સાદો ભવિષ્ય આવે. પણ મેં ભૂતકાળમાં ભવિષ્યકાળની વાત કરી હોય, તેને કીધું તું તે આવશે, તો વુડ આવે છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળનું વાક્ય, બીજું વાક્ય વુડ પ્લસ મૂળ ક્રિયાપદ. જો તે આવશે તો હી, સિમ્પલ તે આવશે, હી વિલ કમ, હું રોકાઈશ, આઈ વિલ સ્ટે, મારા પપ્પા આવશે નહીં, માય ફાધર વિલ નોટ કમ. પણ જો ભૂતકાળમાં ભવિષ્યની વાત કરી હોય તો ત્યારે વુડ પ્લસ મૂળ ક્રિયાપદ આવે છે. ચાલો, તેણે કહ્યું હતું છોકરા માટે, હી કહ્યું હતું, સે ભૂતકાળનું રૂપ સેડ, હી સેડ, કે ધેટ તે આવશે, હી વિલ નહીં, હી વુડ કમ. મેં કહ્યું હતું કે આઈ સેડ ધેટ હું રોકાઈશ, આઈ વુડ સ્ટે. પેલું વાક્ય સાદો ભૂતકાળ, કે એટલે ધેટ, અને બીજું વાક્યમાં જો સાદો ભવિષ્ય છે પણ ભૂતકાળમાં મેં વાત કરી છે. મેં કીધું તો હું આવીશ, મેં કીધું હતું કે આઈ સેડ ધેટ મારા પપ્પા આવશે નહીં, માય ફાધર આવશે નહીં. જો મારા પપ્પા આવશે, માય ફાધર વુડ કમ, આવશે નહીં તો વુડ પછી નોટ મૂકી દો. ચાલો, કાલ્પનિક સ્થિતિ દર્શાવે છે. ઇફ હેડ પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ, બીજું વાક્ય વુડ હેવ પ્લસ V3 ભૂતકાળની પરિસ્થિતિ, જો આમ થયું હોત તો આમ થયું હોત, જો આમ થયું હોત તો આમ થાત, જો તમે મને પૂછ્યું હોત તો મેં મદદ કરી હોત, જો તમે આવ્યા હોત તો હું તમને મળ્યો હોત, જો તમે મને રૂપિયા આપ્યા હોત તો મેં મોબાઈલ ખરીદ્યો હોત. તમે જો તો ખરા, હેડ પ્લસ V3, બીજું વાક્ય વુડ હેવ પ્લસ V3. જો મારી પાસે સમય હોત તો હું આવેત. ઇફ આઈ હેડ ટાઈમ આઈ વુડ કમ. એ છે કન્ડિશનલ 1, આ છે કન્ડિશનલ 2. આમ થયું હોત, આમ થઈ ગયું હોત તો આમ થાત. આ ભૂતકાળનું છે, આ ભૂતકાળની કાલ્પનિક સ્થિતિ દર્શાવે છે. ભૂતકાળની વાત કરે છે કે ભૂતકાળમાં આમ થઈ ગયું હોત તો આમ થાત, અને અત્યારે હાલમાં જો મારી પાસે સમય હોત ને તો હું આવેત. મારા મિત્રએ મને ફોન કર્યો તો કેમ ન આવ્યો, મેં શું કીધું, જો મારી પાસે સમય હોત તો હું આવેત. અત્યારે વર્તમાન કાળની પરિસ્થિતિ, કલ્પના. ઇફ આઈ હેડ ટાઈમ આઈ વુડ કમ. તમે કેમ નહોતા આવ્યા, ભૂતકાળની વાત કરી હોત તો. ચાલો, જો તમે મને પૂછ્યું હોત તો મેં મદદ કરી હોત. હેડ પ્લસ V3 વુડ હેવ પ્લસ V3. ખાસ યાદ રાખજો, જો અને તો એટલે ઇફ. તમે પૂછ્યું હોત, ઇફ યુ, પછી હેડ, પૂછવું એટલે આસ્કનું V3, આસ્કડ, ઇફ યુ હેડ આસ્કડ મી, તો મેં મદદ કરી હોત, આઈ વુડ હેવ, હેલ્પ એટલે મદદ કરવી, એનું V3, હેલ્પ, હેલ્પડ. જો તમે આવ્યા હોત, ઇફ યુ હેડ,
આવું એટલે કમ એનું V3 કમ કેમ કમ ઇફ યુ હેડ કમ હું તમને મળ્યો હોત આઈ વુડ હેવ મીટ મેટ મેટ મોટે ભાગે બધી કલ્પના જ છે વુડનો ઉપયોગ મોટે ભાગે કલ્પના જો આમ થયું હોત તો આમ થાત પણ આમ થયું જ નથી આમાં તમે મને પૂછ્યું નથી અને મેં તમારી મદદ કરી નથી બરાબર જો ચાલો જો તમે મને રૂપિયા આપ્યા હોત તો મેં મોબાઈલ ખરીદ્યો હોત તમે નીચે કોમેન્ટ કરી નાખજો હોમવર્કમાં છે ચાલો વુડ રાધર એસ પ્લસ V2 જો ભૂતકાળનું રૂપ પણ આ જે V2 છે ને એ ભૂતકાળની વાત નથી કરતા ઈચ્છા માટેની વાત કરે છે બીજા વ્યક્તિએ કંઈક કરવું જોઈએ હું ઈચ્છું છું કે તમે મારી સાથે આવો હું ઈચ્છું છું કે તમે મારી સાથે આવો આ પ્રકારના વાક્યમાં આનો ઉપયોગ થાય છે આઈ વુડ રાધર હવે કરતા જે હોય તે તમે એટલે યુ જો શું છે ભૂતકાળનું રૂપ છે હો કમનું કેમ યુ કેમ મારી સાથે આવો વિથ મી હું ઈચ્છું છું કે તમે 2 દિવસ માટે રોકાવો ઇફ સોરી માફ કરજો આઈ વુડ રાધર યુ સ્ટે એટલે રોકાવું એનું ભૂતકાળનું રૂપ સ્ટેડ 2 દિવસ માટે ફોર 2 days હું ઈચ્છું છું કે તમે મારી સાથે વાત કરો આઈ વુડ રાધર યુ ટોક્ડ વિથ મી મારી સાથે વાત કરો ટુ વે છે એટલા માટે બંને બાજુ વાત છે વુડ રાધર એસ પ્લસ V2 ભૂતકાળનું રૂપ છે પણ એ ભૂતકાળનું રૂપ નથી પણ ઈચ્છા દર્શાવે છે વુડ યુ માઇન્ડ પ્લસ ક્રિયાપદને ING નમ્ર રીતે કોઈ કામ કરવામાં વાંધો છે શું તમને વાત કરવામાં વાંધો છે શું તમને પૂછવામાં વાંધો છે શું તમને રોકાવામાં વાંધો છે શું તમને બેસવામાં વાંધો છે તો એક કરી એટલે તમને બધા આવડી જશે ચાલો વુડ યુ માઇન્ડ અહીંયા શું છે વાત કરવી એટલે ટોક ઉપરથી ટોકિંગ વુડ યુ માઇન્ડ ટોકિંગ શું તમને વાત કરવામાં વાંધો છે વુડ યુ માઇન્ડ આસ્કિંગ શું તમને પૂછવામાં વાંધો છે વુડ યુ માઇન્ડ સ્ટેઇંગ શું તમને રોકાવામાં વાંધો છે વુડ યુ માઇન્ડ સિટિંગ શું તમને બેસવામાં વાંધો છે તમે જો તો ખરા કેટલા ઉપયોગ છે ભૂતકાળ જો ભૂતકાળની વારંવાર થતી ક્રિયા માટે પણ આવે છે ટેવ માટે દર રવિવારે અમે ક્રિકેટ રમતા દર રવિવારે એવરી સન્ડે ભૂતકાળની વારંવાર થતી ક્રિયા માટે ટેવ માટે વુડ પ્લસ મૂળ ક્રિયાપદ યુઝડ ટુ પણ આવે છે એવરી સન્ડે અમે ક્રિકેટ રમતા વી વુડ પ્લસ મૂળ ક્રિયાપદ દર રવિવારે અમે ક્રિકેટ રમતા નાનપણમાં હવે રમતા નથી દર વર્ષે હું નવો મોબાઈલ ખરીદતો એવરી યર હું નવો મોબાઈલ ખરીદતો આઈ વુડ બાય અ ન્યૂ મોબાઈલ ચાલો વુડ બી પ્લસ V3 પેસિવ વોઇસ માટે કર્મને વધુ મહત્વ આપવામાં આવે છે નિર્જીવ વસ્તુ કર્મ પહેલે આવશે દરવાજો કામ પ્રશ્નો પરિણામ દરવાજો ખોલવામાં આવે કામ પૂરું કરવામાં આવે પ્રશ્ન પૂછવામાં આવે મેસેજ મોકલવામાં આવે પરિણામ જાહેર કરવામાં આવે પેસિવ વોઇસ વુડ બી પ્લસ V3 દરવાજો ધ ડોર બીજા દ્વારા ક્રિયા થતી હોય આ તમામ નિર્જીવ વસ્તુ છે કર્મ ને વધુ મહત્વ આપવામાં આવે છે પેસિવ વોઇસ ધ ડોર વુડ બી ખોલવું એટલે ઓપન એનું V3 ઓપન્ડ મેસેજ મોકલવામાં આવે ધ મેસેજ વુડ બી સેન્ટ પાર્સલ મોકલવામાં આવે ધ પાર્સલ વુડ બી બરાબર સેન્ટ કામ પૂરું કરવામાં આવે કોઈ કામ છે ધ વર્ક વુડ બી ફિનિશ્ડ અથવા કમ્પ્લીટેડ જે હોય તે પૂરું કરવામાં આવે પ્રશ્નો પૂછવામાં આવે પ્રશ્નો ધ ક્વેશ્ચન્સ વુડ બી ચાલો પૂછવું એટલે આસ્કનું V3 આસ્કડ પરિણામ જાહેર કરવામાં આવે ધ રિઝલ્ટ આ કલ્પના છે આવું થયું નથી ધ રિઝલ્ટ વુડ બી ડિક્લેર્ડ ચાલો વુડ હેવ બીન પ્લસ એડજેક્ટિવ વિશેષણ થયો હોત હું ખુશ થયો હોત આઈ
would have been happy. એ પેલા વહાલા મિત્રો હું ખુશ હોત, I would be happy. જો આમ આનો હોત ને થયો, હું ખુશ હોત, I would be happy. હું ગુસ્સે હોત, I would be angry. હું ખુશ થયો હોત, હું ગુસ્સે થયો હોત, તો એમાં શું આવી જાય? બી અહીંયા have been. હું ગુસ્સે થયો હોત, I would have been angry. તે હોશિયાર થયો હોત, he would have been clever. વહાલા મિત્રો તમે જો તો ખરા ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર વુડ લાઈક 2+ મૂળ ક્રિયાપદ કોઈ કામ કરવાનું પસંદ કરીશ, પસંદગી માટે હું રોકાવાનું પસંદ કરીશ, વુડ લાઈક 2+ મૂળ ક્રિયાપદ આઈ વુડ લાઈક ટુ રોકાવાનું પસંદ કરીશ, સ્ટે. હું ચા પીવાનું પસંદ કરીશ, આઈ વુડ લાઈક ટુ ડ્રિંક ટી. હું ભજીયા ખાવાનું પસંદ કરીશ, આઈ વુડ લાઈક ટુ ઈટ ફ્રીટર્સ એટલે ભજીયા, પાય એટલે કચોરી, પુડિંગ એટલે હલવો, રાઈસ પુડિંગ એટલે ખીર. તે અંગ્રેજી શીખવાનું પસંદ કરશે, તે તો હી વુડ લાઈક ટુ શીખવું એટલે લર્ન ઇંગ્લિશ, હી વુડ લાઈક ટુ લર્ન ઇંગ્લિશ. તે લખવાનું પસંદ કરશે, હી વુડ લાઈક ટુ રાઇટ. તે અંગ્રેજી શીખવાનું પસંદ કરશે, હી વુડ લાઈક ટુ લર્ન. I would like to eat fritters. I would like to help you. I would like to drink tea. I would like to drive a car. વહાલા મિત્રો તમે જો તમારા માટે તનતોડ મહેનત કરીને પ્લીઝ વિડીયો બનાવ્યો છે. હવે 100% તમને આવડી જાય. હવે આપણે આટલા જોયા એ હવે તમને 100% આવડી ગયું હશે. would be હોત, હું ફ્રી હોત, I would be free. મારી પાસે રૂપિયા હોત, I would be money. હું રમેત, આઈ વુડ બી સોરી માફ કરજો, હું રમેત, આઈ વુડ પ્લે. જો મારી પાસે સમય હોત તો હું આવેત, ઇફ આઈ હેડ ટાઈમ આઈ વુડ કમ. વુડ હેવ પ્લસ V3 કોઈ કામ થયું હોત, હું તમને મળ્યો હોત, આઈ વુડ હેવ મેટ યુ. વુડ લાઈક 2+ મૂળ ક્રિયાપદ કોઈ કામ કરવાનું પસંદ કરીશ, હું કોફી પીવાનું પસંદ કરીશ, આઈ વુડ લાઈક ટુ ડ્રિંક કોફી. ભૂતકાળની ક્રિયા માટે વુડ મૂળ ક્રિયાપદ આવે છે. દર રવિવારે હું ક્રિકેટ રમતો, એવરી સન્ડે આઈ વુડ પ્લે ક્રિકેટ. વુડ રાધર પ્લસ S પ્લસ V2 હું ઈચ્છું છું કે તમે મારી સાથે આવો, આઈ વુડ રાધર યુ કેમ વિથ મી. કન્ડિશનલ સેન્ટેન્સીસ 2 જો તમે મને પૂછ્યું હોત તો મેં તમને મદદ કરી હોત, ઇફ યુ હેડ આસ્કડ મી આઈ વુડ હેવ હેલ્પડ યુ. વુડ બી પ્લસ ING અત્યારે હાલમાં કોઈ ક્રિયા થઈ રહી હોત પણ નથી થઈ, તે અત્યારે સૂઈ રહ્યો હોત, હી વુડ બી સ્લીપિંગ રાઇટ નાઉ. પેસિવ વોઇસ વુડ બી પ્લસ V3 મેસેજ મોકલ્યો હોત, ધ મેસેજ વુડ બી સેન્ટ. મેસેજ મોકલવામાં આવે, ધ મેસેજ વુડ બી સેન્ટ. વુડ યુ માઇન્ડ પ્લસ ING. તમને મારી સાથે રોકવામાં શું વાંધો છે? ચાલો થઈ જાવ તૈયાર. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર નમ્ર વિનંતી છે 5 ગ્રુપમાં શેર કરી નાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, 5 ગ્રુપમાં શેર કરી નાખો અને 5 સપ્ટેમ્બરે 70K થઈ જશે એટલે જોરદાર મેગા સરપ્રાઈઝ છે. આઈ વોન્ટ યોર હેલ્પ, આઈ નીડ યોર હેલ્પ. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. વુડ બી વુડ હેવ પ્લસ વુડ પ્લસ મૂળ ક્રિયાપદ વુડ બી પ્લસ ING, વુડ હેવ પ્લસ V3 કન્ડિશનલ સેન્ટેન્સ 1 2 તમે જોવો તો ખરા. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. એ પહેલા હજી એકવાર આ વિડીયો જોઈ લ્યો, 5 ગ્રુપમાં શેર કરી નાખો. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.